કાર્યવાહીની અંદર આપણે ખાસ કરી અને એક નમૂનારૂપ રેલી હોવી જોઈએ તે બધું આપણે ખાસ સાવચેતી રાખશું. આવું ધ્યાન રાખે તે બદલ દરેક ખેડૂતોનો મારો ખૂબ ખૂબ આભાર. ગુજરાતની ધરતી ઉપરથી મહાત્મા ગાંધી ને સરદાર પટેલને યાદ કરવા પડે કે એ સરદાર પટેલ તમને એવું શું સૂઝ્યું કે દેશની આઝાદી માટે તમે વર્ષો સુધી જેલમાં રહ્યા. મહાત્મા ગાંધી જેલમાં રહ્યા, ગોળીએ ધરબાણા. એને દેશની આઝાદી અને લોકોની જમીનની આઝાદીથી નીચે કશું ખપતું નહોતું. ત્યારે એમને એ ખબર નહીં હોય કે અમે આઝાદ કરેલા દેશને આજના નવા રાજાઓ ટુકડા ટુકડા કરીને વેચી મારશે. ત્યારે એમને ખબર નહોતી કે અમે જેની લડાઈ લડીએ છીએ, અમે જેના માટે આ દેશની આઝાદીની વાત કરીએ છીએ, એ દેશની આઝાદી ખોખલી સાબિત થશે અને દેશના લોકો મત તો આપવા જશે પણ એમણે ચૂંટેલી સરકાર નહીં હોય. અદાણી ને અંબાણીના દલાલોની સરકાર હશે અને ખેડૂતોની જમીનો પડાવવાનું કામ કરશે. હું એક હિસાબ જોતો હતો આમાં કે અદાણી ને અંબાણી જેવા બધા લોકોને આ વીજ લાઈનમાં કેમ રસ પડે છે, કેમ એ લોકોને વિન્ડ પાવર, સોલાર પાવર એમાં રસ કેમ પડે છે? એ લોકો 1 મેગાવોટ માટે જે ટોટલ ખર્ચો કરે એ 9 મહિનામાં